મુખ્યમંત્રી બાલાસિનોર તાલુકાના રૈયોલી સિંચાઈ લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇન પ્રોજેક્ટની નિરીક્ષણ મુલાકાતે પહોંચ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં સિંચાઈ, રોડ, રસ્તા, પાણી પુરવઠા જેવા અગત્યના પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટની સાઇટ વિઝિટ કરીને કામોની ગુણવત્તા ચકાસણી કરી હતી। કામગીરીની પ્રગતિ અને સમગ્ર પ્રોજેક્ટની તલસ્પર્શી વિગતો મેળવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે। આ અભિગમને આગળ ધપાવતા મુખ્યમંત્રી શનિવારે મહીસાગર અને ખેડા જિલ્લાના 581 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન ઉદ્વહન સિંચાઈ લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇન પ્રોજેક્ટની નિરીક્ષણ મુલાકાતે પહોંચ્યા હતા। લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇન પ્રોજેક્ટે મધ્ય ગુજરાતના ખેડા અને મહીસાગર જિલ્લાના 125 ગામને સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવશે। ત્યારે આ સમગ્ર પ્રોજેક્ટની તલસ્પર્શી વિગતો મેળવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચકાસણી હાથ ધરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા।